બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ સદગુણ સ્થાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ ચોદિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ ત્રિપુરુષોત્તમમ મુનિવરે વેદાર્ધે કીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા ચ વંદે સદા. આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. આત્મહત્યાનું પ્રમાણ એ ખૂબ વધી ગયું છે. આપણા ભારત દેશની અંદર દર 1 મિનિટે 2 વ્યક્તિઓ એ આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરવા પાછળનું જે કારણ છે તે અલગ અલગ છે. ઘણા બધાને એ પોતાના જીવનની અંદર કંટાળી ગયા હોય, કોઈને ઘણું બધું એ દેવું થઈ ગયું હોય, કોઈ એ બીજા વ્યક્તિથી ત્રાસી અને એ જીવતો હોય, કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી ચિંતાઓ હોય, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર અઘટિત કાર્ય કર્યું હોય, આવી રીતે ઘણા બધા વ્યક્તિઓ એ આપણા દેશની અંદર પોતે એ પોતાના જીવનની અંદર ખૂબ સુંદર શરીર આપ્યું હોય છતાં પણ એક જીવવાના પથ ઉપરથી એ પોતે થાકી જતા હોય છે અને દુઃખી થતા હોય છે. પરંતુ જો એક ક્ષણ જો સાચવી લે ને અને જો એક ક્ષણ જો એ જતી રહે ને તો પછી એ આ બાદ એ જીવ એ બચી જતો હોય છે. રામ રાખે તેને કોણ ચાખે. જો ભગવાનની ઉપરથી આપણી દોરી તૂટી ના હોય તો ગમે તેટલો આપઘાત કરવા છતાં પણ એ વ્યક્તિ બચી જતો હોય છે. એક વ્યક્તિ એક વખત વિચાર્યું કે મારે આપઘાત કરવો છે, એટલે એણે વિચાર્યું કે હું બજારની અંદરથી કપાસની અંદર જે દવા છોટવાની છે એ હું લઈ આવું. પરંતુ એને પાછો વિચાર આવ્યો, બોલે શું આ દવાઓની અંદર ભેળસેળ હોય એટલે હું કદાચ બચી જઈશ. એટલે એ પોતે એક દોરડું લાવ્યું અને એણે દોરડું એ પંખા ઉપર ટીંગાવ્યું, નીચે ટેબલ મૂક્યું અને પછી એને ગળે ફોંસો ખાવાનો વિચાર આવ્યો. એટલે એણે પાછો એને વિચાર આવ્યો કે આજકાલ તો દોરડોની અંદર પણ ભેળસેળ હોય એટલે ઘણો દોરડો તૂટી પણ જાય છે. એટલે એણે વિચાર કર્યો, બોલે શું કે હું એક રાઇફલ લઈ આવું અને રાઇફલથી એ મારી સામે હું તાકી અને મરી જાઉં, કે જેથી મને ગોળી વાગે એની ગોળીની અંદર કોઈ ભેળસેળ ના હોય. કારણ કે રાઇફલનો ગોળો દબાવવામાં આવે કે તરત એ ગોળી વાગે એટલે માણસ મરી જાય. આ બધા પ્રયત્નો તેણે કર્યા. એ દવા લાવ્યો એટલે એક હાથની અંદર એણે દવાની શીશી પકડી, પંખા ઉપર દોરડું જે લટકાવ્યું હતું એણે ગળો ફોસો ખાવા માટેનો પ્રયત્ન કર્યો અને પછી પોતાની સામે પેલી રાઇફલ હતી એ તાકી અને પછી આ ત્રણેય પ્રયત્નો શરૂ કર્યા કે આ ત્રણની અંદરથી હું કોઈ પણ રીતે બચી શકું નહીં. કોઈ પણ ઉપાય તો મારે કામ જ લાગશે મરવા માટે. એટલે એણે આવી રીતે પ્રયત્ન કર્યો, પરંતુ બન્યું એવું શું, જે પેલી રાઇફલ તાકી હતી અને એની અંદરથી જે ગોળી વાગી તે પેલા દોરડાને વાગી. એટલે દોરડું હતું તે તૂટી ગયું અને હાથની અંદર જે દવાની શીશી હતી એ એના ઉપર પોતા ઉપર ઢોળાઈ ગઈ અને એ વ્યક્તિનો આ બાદ બચાવ થઈ ગયો અને એ વ્યક્તિ સુખરૂપ જીવે છે. કારણ કે એક ક્ષણ એ જતી રહી. એક વખત અમદાવાદની અંદર એક કવિને વિચાર આવ્યો, પોતે સાહિત્યકાર હતા, એમને વિચાર આવ્યો કે મારે ભજીયો ખાવા જવું છે.
એટલે રેલવે સ્ટેશન અમદાવાદની અંદર એ પોતે ભજીયો ખાવા માટે રેલવે સ્ટેશને ગયા. એટલે આ તો સાહિત્યકાર હતા, એટલે એક વ્યક્તિને ઓટા મારતા જોયો મરવા માટે. ક્યાં? રેલવે સ્ટેશને. એટલે એ વ્યક્તિ ફાંફળો એ પોતે આઘો જાય, પાછો જાય, રેલવેના પાટા ઉપર બેસે, પાછો આવે. એટલે આ જે સાહિત્યકાર હતા એ પોતે જાતે જ કવિતાઓ અને વાર્તાઓ એ પોતે એ બનાવી દેતા હતા. એટલે જ્યારે કન્યાનો વિદાય થાય ને ત્યારે જ્યારે કરુણ દ્રશ્ય સર્જાય છે, કારણ કે કન્યા રડતી હોય, કન્યાની મા રડતી હોય, તો આ બધાને રડતા જોઈ અને જે પેલો વરરાજા હોય ને એ પણ રડવા માંડે. આમ ખરેખર જોવામાં આવે તો દુઃખની અસર એ દરેક વ્યક્તિ ઉપર થતી હોય છે. એવી જ રીતે આ વ્યક્તિ જ્યારે આગો પાછો થતો હતો રેલવેના પાટા ઉપર બેસીને મરવા માટે, ત્યારે જે પેલા સાહિત્યકાર હતા એમણે એને બોલાવ્યો. હવે પૂછવું કેવી રીતે? એટલે એ ભજીયો ખાવા માટે એ ગયા હતા. એટલે હોટલની અંદરથી ભજીયો એ છાપાની અંદર પડીકું વારી અને પેલા સાહિત્યકારને હોટલમાંથી જે પેલો ભાઈ હોય તે આપવા માટે આવ્યું. તેવા વખતે આ જે સાહિત્યકાર હતા એમણે પેલા ભાઈને બોલાવીને કહ્યું કે લે ભાઈ, આ ભજીયો ખા. એટલે એ ભાઈ એકદમ ધ્રુસકે રડવા માંડ્યું અને પછી કહેવા માંડ્યો કે મારા જીવનની અંદર ઘણું બધું દુઃખ છે, મેં ઘણું બધું દેવું કર્યું છે, હું વેપારી હતો અને ઘણા બધા લોકો મારી પાસે પૈસા લેવા માટે આવે છે, મારી પાસે પૈસા નથી અને ઘણા બધા મને મેણો ટોણો મારે છે, મારું આ દુનિયાની અંદર કોઈ નથી. આમ એ વ્યક્તિ ધ્રુસકે રડતો હતો. હું મરવા માટે આવ્યો છું એમ કહ્યું. પેલા સાહિત્યકારે કહ્યું કે લે ભાઈ, તું થોડો 1-2 ભજીયો ખા, પછી તારું દુઃખ હળવું થશે. એટલે એની સામે પેલું પડીકું ધર્યું, એની અંદર એક વાક્ય લખેલું હતું, તારું કોઈ ના હોય ને તો તું તારો થા. આ વાક્ય જ્યારે જે પેલો આત્મહત્યા કરવા માટે આવ્યો હતો વેપારી, એણે જોયું એટલે તરત એને વિચાર આવ્યો. એણે એક ભજીયું એક લીધું અને પછી એ ખાતા ફરીથી રડી પડ્યું. ત્યારે આ સાહિત્યકારે તેના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે ભાઈ, તું ચિંતા ના કરીશ, જેનું કોઈ નથી ને એનો ભગવાન હોય છે. અને આ વાક્ય તે વાંચ્યું ને, બોલે શું, તારું આ દુનિયાની અંદર કોઈ ના હોય ને તો તું તારો થા. આના ઉપરથી મને વિચાર આવ્યો કે હવે મારે મરવું નથી. આ જો એક પળ સાચવી લીધી તો ખરેખર એ વ્યક્તિનો આબાદ બચાવ થઈ ગયો. માટે જ્યારે પોતાના જીવનની અંદર મરવાનો વિચાર તો કરવો જ ના જોઈએ, છતાં પણ ઘણા બધા વ્યક્તિઓ એમના જીવનની અંદર અતિશય દુઃખોથી એ પીડાતા હોય છે. ત્યારે અંત સમયે એ એવો વિચારતા હોય છે કે હવે મારે જીવન આ દુનિયાની અંદર જીવવું નથી. પરંતુ ભાઈઓ, ભગવાને સુંદર આપણને શરીર આપ્યું હોય તો એ સારા કર્મ કરવા માટે આપ્યું છે. દુઃખ એ દુનિયાની અંદર દરેકને આવતું હોય છે. નાનું મોટું એ દુઃખ એ જ્યારે એ વ્યક્તિ જન્મ થતો હોય છે વ્યક્તિનો, ત્યારથી અંત સુધી એ દુઃખો આવ્યા કરે છે. પરંતુ એ દુઃખોનો સામનો કરી અને એની સામે લડત આપી અને સારા માર્ગે જીવન જીવે તે જ ખરેખર એ શૂરવીર કહેવાય. માટે આપણે મરવાનો વિચાર ટાળી સારા શુદ્ધ વિચારો કરી સારા માર્ગ ઉપર જીવન જીવીએ, સારા કર્મો કરીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.